નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત વરસાદથી। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ઉત્તર ગુજરાતમાં કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી। તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભારે વરસાદની દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ અને દમણમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરાયા છે। રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। જે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ આગાહી કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો શહેર સહિત જલાલપોર તાલુકામાં વરસાદ વરસ્યો છે। શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જલાલપોર સહિત ગણદેવી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે, તો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો નવસારીના જલાલપોર સહિત ગણદેવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। તો નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે। નવસારી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। તો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જલાલપોર સહિત ગણદેવી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। તો આ સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો શહેર સહિત જલાલપોર તાલુકામાં વરસાદ વરસ્યો છે। તો ખેડા જિલ્લાના નડિયાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદથી આ સમાચાર મળી રહ્યા છે। નડિયાદમાં
પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તો શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. તો વરસાદથી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. તો આ સાથે જ વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. તો ખેડાથી સમાચાર મળી રહ્યા છે. નડિયાદમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેર સહિત તાલુકામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી લોકોને પણ આંશિક રાહત મળી છે. તો વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા જે આગામી 5 દિવસની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. તો ધંધુકામાં પણ મેઘો મહેરબાન થયો છે. ધંધુકાથી આ સમાચાર મળી રહ્યા છે. ધંધુકામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો વરસાદે કપાસના પાકને જાણે નવજીવન આપ્યું. કોટડા, જાડિયા, રાયકામાં પણ વરસાદ વરસ્યો છે. તો રોજકા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો ધંધુકા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ધંધુકા પંથકમાં મેઘો મહેરબાન થયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે કપાસના પાકને પણ જાણે નવજીવન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો પાકને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. તો ભારે વરસાદને કારણે લોકોમાં પણ ગરમીને કારણે આંશિક રાહત મળતી જોવા મળી. તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદે કપાસના પાકને નવજીવન આપ્યું છે. કોટડા, જાડિયા, રાયકામાં પણ વરસાદ વરસ્યો છે. રોજકા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ગાંધીધામથી અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામ ગળપાદર જેલમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો. તો ફરજ પર જેલના 5 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો પોલીસની ગળપાદર જેલની સરપ્રાઇઝ ચેકિંગ તો પોલીસે ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી, જેમાં દારૂની મહેફિલ મળી આવી હતી. ચેકિંગમાં દારૂ, મોબાઈલ સહિત રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ગાંધીધામ ગળપાદર જેલમાં દારૂની મહેફિલનો જે મામલો સામે આવ્યો હતો, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ પરના જેલના 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો પોલીસની ગળપાદર જેલની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ચેકિંગ દરમિયાન દારૂની મહેફિલ માણતા સામે આવ્યું હતું. ત્યારે ચેકિંગમાં દારૂ, મોબાઈલ સહિત રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ત્યારે દારૂની મહેફિલને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. ફરજ પરના જેલના 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેલર, સુબેદાર, હવલદાર અને 2 સિપાહીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો ગાંધીધામમાં પોલીસે ગળપાદર જેલની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી. ચેકિંગમાં દારૂ, મોબાઈલ, રોકડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। ભારે રસાકસી બાદ દિગ્વિજયસિંહ જાડેજાનો ભવ્ય વિજય થયો છે। તો ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજા 12 મતે વિજેતા જાહેર થયા છે। તો જયમીન પટેલ પણ 12 મતે આ ચૂંટણી જીત્યા છે। તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। નડિયાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। તમામ પંથકોમાં વરસાદથી ગરમી અને ઉકળાટથી લોકો રાહત મેળવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા હતા। અમરેલીના બગસરા સહિત ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં બોર્ડર રેન્જ આઈજીના આદેશના પગલે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। તો પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયા હતા। તેમજ દરોડા દરમિયાન પોલીસને બેનવારસી હાલતમાં 50,000 રૂપિયા મળી આવ્યા હતા, ત્યારે પોલીસે દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી હતી। હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને 5 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું, અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ, અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈ રાત્રિએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે 3 વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છ પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ બેરકોમાં તપાસ આદરાઈ હતી, જેમાં 4 મોબાઈલ અને 50,000 રૂપિયા છતની ઉપર તેમજ દારૂની બોટલો મળી આવી હતી। વધુ તપાસ પૂર્વ કચ્છ પોલીસ ચલાવી રહી છે। ટોટલ 6 આરોપીઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, તેમજ 3 આરોપીઓની ગુના નોંધીને તપાસ હાથ ધરવામાં આવે છે। વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અંદર એક સરાહનીય કામગીરી કહેવાય। દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ। રાજ્યમાં ચાંદીપુરા મત્સ્યજન્ય અને પાણીજન્ય રોગચાળા અટકાવવા સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે, ત્યારે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઈવ પૂરજોશમાં ચાલી રહી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને વરસાદી ઋતુ ચાલુ હોવાને કારણે મત્સ્યજન્ય રોગચાળાને પણ અટકાવવા તંત્ર સજ્જ બન્યું છે। તેમજ ચાંદીપુરા અસરગ્રસ્ત વિસ્તારોમાં સખત સર્વેલન્સ કરીને દવા છંટકાવ કામગીરીને પ્રાથમિકતા અપાઈ રહી છે। આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે સુરત પોલીસ દ્વારા લોકોને ભેટ આપવાનો ઉત્તમ કાર્યક્રમ યોજાયો હતો। વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોને પચાવી પાડવામાં આવેલી પ્રોપર્ટી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાછી આપવામાં આવી હતી, ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું હતું। તેમણે કહ્યું કે રાજ્યભરમાં ગયા વર્ષે કરોડોની મિલકત મારી માતાઓને પાછી આપવામાં આવી છે।
માતાઓનું આસ્થાનું કેન્દ્ર હોય તો તેનું મંગળસૂત્ર તેને પાછું અપાવ્યું છે। એક પછી એક વ્યાજખોરોના દૂષણખોરોની અમે સાફ કરી નાખીશું, જેને ભાઈગીરી અને હવા હોય અને લાજપોર જેલ રવાના કરાશે। આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી। અમદાવાદમાં જાણીતી રેસ્ટોરન્ટ જોરશોર ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે। સાયન્સ સિટી વિસ્તારમાં આઈટી કંપનીમાં નોકરી કરતી એક યુવતીએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું, જેમાં દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ જમતા સમયે છાશ પીતા યુવતીને ગળા અને છાતીમાં બળતરા થઈ હતી। ત્યારબાદ તેની તબિયત લથડતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ત્યારે સારવાર દરમિયાન ડોક્ટરે યુવતીએ છાશ નહીં પણ ફિનાઇલ પીધા હોવાનો ખુલાસો કર્યો। ત્યારબાદ યુવતીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। પોલીસે હોટલના કિચનના સીસીટીવીની તપાસ હાથ ધરી છે। આ હોટેલના માલિક સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ ગઈકાલે તે જ સમયે 20 થી 25 ફૂડનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તે બધામાં કોઈ સમસ્યા કે ફરિયાદ આવી નથી। અમારી રેસ્ટોરન્ટને બદનામ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને અમે પોલીસને પૂરતો સાથ અને સહકાર આપી રહ્યા છીએ તેવું નિવેદન આપ્યું હતું। એમને 19 તારીખના બપોરના લંચ ટાઈમમાં 12:30-1 વાગ્યા સમથિંગ અહીંયાથી પાર્સલનો ઓર્ડર કરેલો હતો। ઓર્ડરમાં દાલ ફ્રાય જીરા રાઈસનો કોમ્બો એમને મગાવેલો હતો, એમાં અમે છાશ મોકલાવેલી હતી। એમાં અમે એ ટાઈમ દરમિયાન બીજા બી કસ્ટમરને લગભગ 20 થી 25 ઓર્ડર આવેલા હતા, એમને બધાને બી એ જ જગ્યાએથી ને એ જ છાશ આપેલી છે, પણ આ કસ્ટમરને એકને જ એમાં ફિનાઇલ મળેલી છે એવો દાવો કર્યો છે એમને। અમને ખબર નથી પડતી કે એ અમે અહીંયાથી છાશ આપી છે તો એ ફિનાઇલ કેવી રીતના થઈ, અને બીજા કસ્ટમરની બી કમ્પ્લેન્ટ કોઈની નથી આવી, અને અમે વ્યવસ્થિત રીતના બધું ફૂડ પાર્સલ કરી અને સીસીટીવીમાં રેકોર્ડ છે કે અમે ટોટલ બધું વ્યવસ્થિત રીતના પાર્સલ કરી, છાશ આપેલી અને ત્યાંથી ફૂડ ડિલિવરી બોય આવી અને એ લઈ ગયો। ખેડામાંથી ડ્રગ્સની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। ડ્રગ્સની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। બાય રોડ અન્ય રાજ્યોમાંથી આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી। એમપીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો જિલ્લા અને સેવાલિયા પોલીસે આ જોઈન્ટ ઓપરેશન કર્યું હતું, જેમાં આ પર્દાફાશ થયો છે। એમપીથી રાજકોટ લઈ જવાતો કેફી પાવડર ઝડપાયો છે। ત્યારે ઈસમ પાસેથી 150 ગ્રામ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એફએસએલ દ્વારા લેવાયેલા સેમ્પલ રિપોર્ટ બાદ તેનો ખુલાસો થશે। ગઈકાલ તારીખ 20/7/24ના રોજ સેવલિયા પોલીસ સ્ટેશન ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છે AR ચૌધરી, એઓની એક માહિતી મળેલી કે એક ઈસમ એ એનું સ્પેસિફિક વર્ણન મળી આવેલું। એ વર્ણનવાળો ઈસમ એ કોઈ પ્રતિબંધિત ડ્રગ્સ લઈને સેવાલિયા રેલવે બ્રિજ નજીક આવી રહેલ છે। એ જે માહિતી મળેલી તો તે માહિતી આધારે સેવાલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર અને સેવાલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે એનડીપીએસ એક્ટની જે મેન્ડેટરી જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ। જે ઈસમ પાસેથી 149 ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવેલ। વડોદરાના સાવલીમાં વ્યવસ્થા જાળવતી પોલીસને જ રક્ષણની જરૂર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સાવલીમાં પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ ગોટડા ગામની ગુલમોહર સોસાયટીમાં જતા 2 ઈસમો દ્વારા હુમલો કરાયો હતો। દિલીપ રાઠોડ અને તેના પુત્ર સાહિલ રાઠોડ દ્વારા ઝઘડાની મધ્યસ્થી કરવા આવેલ પોલીસ પર દંડા અને છૂટા હાથથી હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો।
ત્યારે આ અંગે સ્નેહાબેન દરબાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદને આધારે આરોપી પિતા પુત્રને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરમાં સિનિયર આઈએએસ ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિનિયર આઈએએસ અધિકારી રણજીત તંવરના પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આઈએએસ ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઈએએસના પત્ની સૂર્યાનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ગુરુ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગુરુ ગાદીએ ભક્તોની ભીડ જોવા મળી હતી. ગુરુના આશીર્વાદ અને ગુરુ કંઠી બાંધવાની પરંપરા જળવાતી જોવા મળી હતી. દુધરેજ વડવાડા ધામ ગુરુ ગાદીએ પણ વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વડવાડા ધામ દુધરેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે મહાઆરતી બાદ ગાદી પૂજા તેમજ બાળકોને ગુરુ દીક્ષા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના કરમસદમાં સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજનોના દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવિ ભક્તોએ સંતરામ મંદિરના ગાદીપતિ મોરારીદાસજી મહારાજ ગુરુના દર્શન કરી ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ મહારાજ આપણા માટે સતત જાગૃત હોય છે. માત્ર એ જન્મ પૂરતા નહીં પણ જન્મો જન્મ આપણી સાથે જોડાયેલા હોય છે. આપણે તો એક જીવ છીએ, એ પરમ તત્વ છે. આપણે એના શરણોમાં જઈએ, એના ચરણમાં જઈએ તો જ ચોક્કસ આપણું આત્મકલ્યાણ નિશ્ચિત છે. જેમ એક વૃક્ષ એના મૂળ સાથે બંધાયેલું હોય તો એ સુરક્ષિત છે, નદી એના બે કિનારા સાથે જોડાયેલી હોય તો સુરક્ષિત છે, એમ આ ધરતી ઉપરનો માનવ જો કોઈ ધર્મ સાથે, કોઈ ગ્રંથ સાથે, કોઈ ગુરુ સાથે જોડાયેલો હશે તો એ આજે આખા દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમ તેમજ શાંતિપુરા સર્કલ પાસે આવેલ લંબે નારાયણ આશ્રમ ખાતે પોતાના ગુરુને વંદન કરવા ભક્તો પહોંચ્યા હતા. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર માતાજી ભારતીજીના આશીર્વાદ લેવા ભાવિકો પહોંચ્યા હતા. ભારતી આશ્રમમાં વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે વહેલી સવારે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. તેમજ સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના બાવડા તાલુકાના મીઠાપુર ગામમાં ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે આજે દિવસભર ગુરુઓની પૂજા કરવામાં આવી હતી અને તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. દરેક ગુરુ ધામ ઉપર પોતાના ગુરુજીના દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ જોવા મળી હતી. ગુરુ ભક્તોએ સંત તુલસી બાપુના દર્શન પૂજા કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તુલસીધામ, તુલસી બાપુનું તુલસીધામ મીઠાપુર ગામ અને અહીંયા આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે એટલે અમે દર્શને આવ્યા છીએ અને ગુરુ પૂર્ણિમાનો અહીંયા કાર્યક્રમ સારામાં સારો અને વ્યવસ્થિત રીતે થાય છે. સર્વ સેવક ભાઈઓ એમ ગામના લોકો અને પૂરો સાથ સહકાર સાથે અમે અહીંયા ઉજવીએ છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુ પૂનમનો એટલો બધો મહિમા છે કે ગુરુ એટલે આપણે અજ્ઞાન રૂપી અંતરમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય એ આપણા ગુરુ છે. એમાં જો સદગુરુ મળી જાય આપણને તો આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે કે તે દિવસે આપણે ગુરુજીને આપણે શ્રદ્ધા ભાવનાથી પૂજન કરી, ભાવપૂર્વક એનું પૂજન કરી અને ભાવપૂર્વક
અમદાવાદના બગોદરા બાવડા રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં શંકાસ્પદ હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. રોહિકા ચોકડી પાસે આવેલી આઇનોક્સ વિન્ડ કંપનીની ઘટના પ્રકાશમાં આવી છે. કંપનીની અંદર ફિનિશિંગ વિભાગમાં કામ કરતા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. બગોદરા પોલીસે સ્ટેશનની ઘટનાની જાણ થતા પીએસઆઈ જીકે ચાવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને એફએસએલ માટે ખસેડી બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તાપીથી આ સમાચાર મળી રહ્યા છે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તો 7માંથી 5 તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છવાયું છે. તાપી જિલ્લાના છેવાડે સુધી વરસાદી માહોલ જોવા મળ્યો. તો બોલવાણ તાલુકામાં સૌથી વધુ 50 mm વરસાદ વરસ્યો. કુકરમુંડા અને ઉચ્છલમાં નહિવત વરસાદ નોંધાયો છે. તો તાપીથી આ સમાચાર મળી રહ્યા છે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તો 7માંથી 5 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના છેવાડે સુધી વરસાદી માહોલ જોવા મળ્યો. ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે. ગરમી વચ્ચે મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી રમઝટ જોવા મળી. તો નીચાણવાળા રોડ પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો ભરૂચમાં પણ મેઘો મહેરબાન થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે ગરમી વચ્ચે આ વરસાદ વરસતા લોકોમાં પણ ગરમીને લઈને આંશિક રાહત મળતી જોવા મળી. તો ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.